વલસાડ નગરપાલિકા ફાયર સ્ટેશનની બાજુમાં જીબીના ટ્રાન્સફોર્મરમાં આગ લાગી. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની સામે આવેલ નગરપાલિકાના ફાયર સ્ટેશનની બાજુમાં ગુરુવારના રોજ 11 કલાકે વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી, જેને લઈને વલસાડ શહેરનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ફાયર નજીક જ આગ લાગેલી હોય, જેથી ફાયરની ટીમે ફાયર સિલિન્ડરની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટના સ્થળેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે.